સબસ્ક્રાઇબ કરો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ ને પછી યુટ્યુબ એપ પર બેલ આઇકોન નું બટન દબાવો અને નિહાળો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ. તાજેતરમાં યોજાયેલી લોકસભાની ચૂંટણીમાં વિજેતા બનેલા કોંગ્રેસના સાંસદ જ્ઞાનીબેન ઠાકોરે પોતાના મત વિસ્તાર એવા વાવ બેઠકના વાવ બાબર સોઈ ગામના મતદારો મિત્રોનો આભાર માનવા તેમજ પોતે વિજય બનતા મતદારોને આપેલ વચન મુજબ માતર ખવડાવવા માટે આજરોજ તારીખ 24 ઓગસ્ટ શનિવારના રોજ સવારના 11 કલાકે ગુજરાત કોંગ્રેસ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલના અધ્યક્ષસ્થાને આભાર દર્શન કાર્યક્રમનું આયોજન કરાયું હતું, જેમાં વાવ કુળદેવી હોટલથી વાવ લોકનિકેતન હોસ્ટેલ સુધી હજારોની સંખ્યામાં બાઇક રેલી યોજી હતી, જેમાં લોકનિકેતન હોસ્ટેલ પહોંચી સૌપ્રથમ ગાય માતાની પૂજા કરી મામેરાની માતર પિત્તળનો ઘડો ભરીને સભા સ્થળે પહોંચ્યા હતા, જે હજારોની જનમેદની ઉમટી પડતા જ્ઞાનીબેન ઠાકોરે આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે ડરો મત ડરાવો મત, આ ભૂમિ ધરણીધરની છે, લખાપીર દાદાની ભૂમિ છે કે જેને ગાયોની રક્ષા કરવા માટે શહીદી વહોરી હોય તેવા શહીદોના વાવ વિસ્તારમાં પાળ્યા છે. જો કે આ વિસ્તારના લોકોએ 2017માં વોટનું મામેરું માગ્યું હતું અને મામેરું ભર્યું પણ હતું. રાજકીય ઘણી બધી ઉથલ પાતલ થઈ, મીડિયા તેમજ ભાજપવાળા બધાએ વગોણા ચાલુ રાખ્યા કે જ્ઞાનીબેન રાજીનામું આપશે, અને તે ટાઈમે મેં કીધું હતું કે અમારા ભારતીય સંસ્કૃતિમાં જ્યારે બહેન દીકરી મામેરું માગીને સભા સ્થળે આવે ને ત્યારે મામેરાની કિંમત શું છે, સંસ્કૃતિ શું છે તે હું ભલી ભાતે જાણું છું. જિંદગીભર વાવ વિધાનસભાના મતદારોનો વેપાર નહીં થાય અને તે માટે અંતિમ વિધિ થાય ત્યાં સુધી કોંગ્રેસમાં રહેવાની છું, તમારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી તેમ જણાવ્યું હતું. ડરો મત અને ડરાવો મત. આ ભૂમિ ધરણીધરની ભૂમિ છે, માં નડેશ્વરીની ભૂમિ છે, લખાપીર દાદાની ભૂમિ છે કે જાય ગાયોને રક્ષા કરવા વાળી ભૂમિનો અવાજ આ વાવની આ ભૂમિ છે કે જેના માટે ગાયોની રક્ષા માટે શહીદી વારનારના અહીંયા અત્યારે પાળ્યા છે. આ ભૂમિ છે. અને જ્યારે બેન અને દીકરીની વાત આવે બાપુ, ત્યારે સૌ પ્રથમ મેં મામેરું 2017માં વાવની જનતા પાસે માગ્યું હતું, અને એ ટાઈમે મેં વિનંતી કરી હતી કે મારે મામેરામાં હીરા નથી જોતા, મોતી નથી જોતા, મારે ઢાલામાં બીજું કાંઈ નથી જોતું, પણ તમે ગરીબ સમાજની દીકરીને વોટ આપીને ધારાસભ્ય બનાવજો, તમારું વોટ હું એને નહીં જવા દઉં એવી કુવાસી તરીકે તમને બધાને વિનંતી કરીને મામેરું માગ્યું હતું. 2017માં તમે મારું મામેરું ભર્યું. રાજકીય ઘણા ઉથલ પાથલ થયા, બધા મીડિયા વાળા, ભારતીય જનતા પાર્ટી વાળા બધાએ વગોડા ચાલુ રાખ્યા કે જ્ઞાનીબેન તો રાજીનામું આપશે, અને એ ટાઈમે મેં એમને કીધું હતું કે અમારા ભારતીય સંસ્કૃતિમાં જ્યારે બેન દીકરી કોઈ મામેરું માગીને સત્તા સ્થાને આવે ને તો એ મામેરાની કિંમત શું છે ને સંસ્કૃતિ શું છે ને એ હું ભલી ભાતે જાણું છું. હું જિંદગીભર મારા વાવ વિધાનસભાના મતદારોનો ક્યારે વેપાર ના થાય, હું કોંગ્રેસનો ઝંડો લઈને તિરંગો લઈને મારી અંતિમ વિધિ થાય ત્યાં સુધી હું કોંગ્રેસની અંદર રહેવાની છું. તમારે એમાં કોઈ ચિંતા કરવાની જરૂર નથી. ત્યારે પ્રજાને ભરોસો બેસવો જોઈએ. એનું વોટ આપ્યું છે, એનો વેપાર ના થાય, એને નેચું ના જોવું પડે. જ્યારે કોઈ ધારાસભ્ય રાજીનામું આપે ત્યારે એના મત વિસ્તારમાં જેટલાએ મત આપ્યા હોય એને ક્યાંક ને ક્યાંક નીચું જોવું પડે છે. ત્યારે હર હંમેશા તમે મને મોટી કરી છે, અને જો ઉથલ પાથલ કર્યું હોત અને વ્યક્તિગત માટે કરીને કદાચ કઈ આગા પાછું કર્યું હોત તો અત્યારે આજે આ માવડી મંડળ તમે બધાએ મામેરાની માતર ખાવા આવ્યા છો ને, એ મામેરાની માતર ખાવા તો ના આવો પડે એમ જ કે બેન તો વેચાઈ ગયા તો એમને કદી એમનું મોઢું ના જોવાય. આપણી બાજુ તો આવો ભારો શબ્દ લાગે. વધુમાં સભા બાદ મીડિયા સાથેની વાતચીતમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે વરસતા વરસાદમાં પણ તમે લોકો આ સભામાં હાજર રહ્યા તે બદલ આભાર વ્યક્ત કર્યો હતો. વધુમાં તે જ વિસ્તાર છે જેને જ્ઞાનીબેન ઠાકોરને ધારાસભ્ય તરીકે ચૂંટણી લડ્યા અને આજે સાંસદમાં આપણે સૌનો અવાજ બન્યા છે. ભારતીય જનતા પાર્ટીની સરકાર સ્થાનિક પ્રશ્નોની અનદેખી કરે છે. વિસ્તારના પાણીના પ્રશ્નો તેમજ પશુપાલક તેમજ ખેડૂતોને MSP જેવા રાયડું, જીરું કે એરંડા કે જે વિસ્તારમાં
થાય છે, જેમાં વિવિધ પ્રશ્નોનો આક્રોશ છે, જે લોકોનો અવાજ બની કામ કરશે તેમ જણાવ્યું હતું. વધુમાં આ પ્રેમનું પ્રદર્શન છે, અમે લોકો માટે લડતા આવ્યા છીએ અને લડતા રહીશું તેમ જણાવ્યું હતું. ખૂબ હૃદયપૂર્વક આભાર માનીશ વાવ વિસ્તારના તમામ સજ્જનો, સન્માનીયો, દેવીઓ, યુવા સાથીઓ, વરસતા વરસાદની વચ્ચે પણ ખૂબ મોટી સંખ્યામાં આજની અમારી આ જનસભામાં પધાર્યા છે. આ એ જ વિસ્તાર છે જેણે ગેનીબેનને ધારાસભામાં ચૂંટીને મોકલ્યા હતા. આજે સંસદનો આપણા સૌનો અવાજ બન્યા છે. અનેક પ્રશ્નો છે ખેડૂતો. ભારતીય જનતા પાર્ટીની સરકાર અહીંના પ્રશ્નોની અનદેખી કરે છે. ભારત માતા કી ભારત માતા કી વંદે ગટરનું પાણી આવે અને લોક પ્રશ્નો તરફ ધ્યાન ન અપાય. અહીં વસતા પશુપાલકોના અનેક પ્રશ્નો છે. MSPમાં ન્યૂનતમ મૂલ્ય ખેડૂતોને જે મળવું જોઈએ, જેના અંદર રાયડો, જીરું કે એરંડા જે આ વિસ્તારમાં થાય છે, એના અંગેની સરકાર ચિંતા નથી કરતી. સમગ્ર એશિયામાં સૌથી વધારે દૂધ પેદા કરનાર વિસ્તારો પૈકીનો આ વિસ્તાર છે. અહીંના પશુપાલકોને ખાણદાણ, રાહત, પશુના આરોગ્ય માટેની ચિંતા, દૂધના પોષણક્ષમ ભાવ એની ચિંતા નથી થતી. એ વાતનો પણ અહીંયા એક મોટો આક્રોશ છે. ત્યારે આવતા દિવસોમાં કોંગ્રેસ પક્ષ આ વિસ્તારના લોકોનો અવાજ બનીને કામ કરશે. આ એક પ્રેમનું પ્રદર્શન છે. કોંગ્રેસે અહંકારી નથી. શક્તિ એ સેવા માટે હોય, પ્રદર્શન માટે નહીં. આ પ્રેમનું પ્રદર્શન છે અને અમે લોકોના માટે લડતા આવ્યા છે, લડતા રહીશું, કામ કરતા રહીશું. આજના આ કાર્યક્રમ અંતર્ગત બનાસકાંઠા સાંસદ ગેનીબેન ઠાકોર, ગુજરાત પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ, અમિત ચાવડા, કાંકરેજના ધારાસભ્ય અમૃતજી ઠાકોર તેમજ રાજુભાઈ જોશી, સુરેશભાઈ ત્રિવેદી, ઠાકરસિંહભાઈ રબારી, ગુલાબસિંહભાઈ રાજપૂત, કેપી ગઢવી સહિત વાવ, સુઈગામ તેમજ બાબર તાલુકા કોંગ્રેસ સમિતિઓના હોદ્દેદારો, કાર્યકર્તાઓ સહિત હજારોની સંખ્યામાં જનમેદની ઉમટી હતી. બનાસકાંઠા જિલ્લાના ડીસા પાલનપુર હાઈવે નજીક તારીખ 18/8/2024ના રોજ કુસ્કલ ગામના બસ સ્ટેશન નજીક રસ્તેથી પસાર થતા યુવકને અજાણા ઈસમે ઊંઘમાં ખલેલ પાડતા માથામાં માર મારી મોત નિપજાવી ફરાર થઈ ગયો હતો. ત્યારે હત્યાનો આરોપીને પોલીસે ઝડપી પાડ્યો હતો. સમગ્ર હત્યાના બનાવની વાત કરીએ તો થોડા દિવસ પહેલા આરોપી ઈશ્વરભાઈ શંકરજી જાતે માજી રાણા, ધંધો ભંગાર, વીણવાનો હાલ રહે ડીસા નહેરુનગર ટેકરાવાળો પુષ્કલ બસ સ્ટેશનમાં જમવા બેઠેલ અને જમ્યા બાદ બસ સ્ટેશનમાં આરામ કરતો હતો. તે દરમિયાન રોડની સામેની બાજુ ત્રણેક માણસો ઉતાવળે અવાજે વાતચીત કરતા આવતા હતા. તે દરમિયાન આરોપી કુસ્કલ બસ સ્ટેશનમાં આરામ કરતો હતો. તેને આરામ કરવામાં અડચણરૂપ થતા ત્યારે આરોપીએ ગુસ્સે થઈ રોડની સામેની બાજુએ જઈ રોડની સાઈડમાં ડિવાઈડર ઉપર લગાવેલ પાટા જેવી ચમકતી વસ્તુ તોડીને તે ત્રણ માણસોને માર મારતા એક વ્યક્તિ ભાગી ગયેલ અને બે માણસો ત્યાં પડી ગયેલ, જેમાં એક માણસને આરોપીએ માથાના ભાગે વારંવાર ફટકા મારી મોત નિપજાવ્યું હતું. જોકે હત્યા કર્યા બાદ આરોપી ફરાર થઈ ગયો હતો. ત્યારે પરપ્રાંતીય મજૂર દીપક કુમાર ઉર્ફે સોનુ કુમાર પરમેશ્વર લોઢી, રાજપૂત, રહે સુલતાનપુર પોસ્ટ, ભગતનગર, જિલ્લો ઉન્નાવ, ઉત્તર પ્રદેશ વાળાને માથાના ભાગે ઈજાઓ કરી હત્યા કરી હોવાનું સામે આવતા પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવી બનાવવાળી જગ્યાની આજુબાજુ હાઈવે રોડ ઉપર CCTV ફૂટેજ ચેક કરી તેમજ બનાવ સમય દરમિયાન પસાર થયેલ માણસો તથા વાહનો વેરીફાઈ કરી વાહન ચાલક તેમજ શકમંદ ઈસમોની સઘન પૂછપરછ કરતા બનાવવાળી જગ્યાએ આરોપી ઊંઘ્યો હતો તેવું સામે આવતા પોલીસે તેની શોધખોળ હાથ ધરી હતી. પાલનપુર ડીવાયએસપી જિગ્નેશ ગામિત, પાલનપુર LCB તેમજ ગઢ પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવી આરોપીની શોધખોળ હાથ ધરી હતી. ત્યારે હત્યા કરનાર આરોપીને મહેસાણાના મોટી દાવ બસ સ્ટેશન નજીકથી ઝડપી પાડી હત્યાનો ભેદ ઉકેલ્યો હતો. પોલીસના જણાવ્યા અનુસાર આરોપી સાયકો કિલર હતો. તેની બાજુમાં કોઈ અવાજ કરે તો તેને સહન થતું નહોતું અને અગાઉ પણ આ આરોપી જેલમાં રહી ચૂક્યો છે. આરોપી ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. અગાઉ હત્યા અને મારામારીના ગુનાઓ કરેલા હતા. પોલીસે આરોપીનો ગુનાહિત ઇતિહાસ બાબતે પૂછપરછ કરતા 4 વર્ષ પહેલા પાલનપુર અમદાવાદ હાઈવે રોડ ઉપર SBપુરા પાટિયા નજીક પોતે જે જગ્યાએ મજૂરી કામ કરતો હતો તે જગ્યાએ તેનું કામ બીજો માણસ કરવા આવતા આરોપીએ ગુસ્સો આવતા પ્રવીણભાઈ પરમાર નામના માણસને છરી વડે ડાભા ખભા ઉપર
જમણી આંખના ભાગે છરી વડે ઘા કર્યા હતા, જે બાબતે પાલનપુર તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી, જે ગુનાના પોલીસે પકડી લેતા લાંબો સમય જેલમાં રહ્યો હતો। જ્યારે 15 મહિના પહેલા ડીસા બટાકા સર્કલ નજીક હાઈવે પુલ નીચે આરોપી તેમજ તેની સાથેનો બીજો એક વ્યક્તિ રાત્રિના સમય સૂતેલ હતો। તે દરમિયાન જે વ્યક્તિ ઉતાવળા અવાજે બબડતો હોય, જેથી આરોપી ચીડાઈ ગયેલ અને ઉશ્કેરાઈ જઈ લાકડી વડે તેના મોઢા ઉપર માથાના ભાગે ઈજાઓ કરી હત્યા કરેલ, જે બાબતે ડીસા દક્ષિણ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયો હતો, જે ગુનાના કામે પોલીસે પકડી પાડ્યો હતો અને લાંબો સમય જેલમાં રહ્યો હતો। ઓકે સર, પાલનપુર નજીક થયેલી હત્યાનો કેસ ઉકેલાયો છે, શું હતું ઘટનાક્રમને, પોલીસ કેવી રીતે આરોપી સુધી પહોંચી? સમગ્ર ઘટનાક્રમની વાત કરીએ તો બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાના ગઢ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગત રક્ષાબંધનના આગલા દિવસે આગલી રાત્રે એક હત્યાનો બનાવ બનેલો હતો, જેમાં એક પરપ્રાંતીય ઈસમની અમને સૌપ્રથમ ડેડ બોડી મળી હતી। સૌપ્રથમ જોતા અમને એવું લાગતું હતું કે કદાચ આ એક ફેટલ એક્સિડન્ટ કે અકસ્માત, રોડ પર અકસ્માત થયો છે, પરંતુ ગઢ પોલીસ સ્ટેશનના પીએસઆઈ શ્રી ચંદનસિંહ ઠાકોર અને તેમની ટીમને આ બાબતનું થોડું શંકાસ્પદ જણાવ્યું હતું કે આ એક એક્સિડન્ટ ન હોય અને કદાચ આમાં કંઈક હત્યાનો કે બીજા કોઈ બનાવ બનવાની શંકા ઉપજેલી હતી। એ બાબતે એમને અલગ અલગ ટીમો બનાવી હતી। બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા શ્રી અક્ષરાજ મકવાણા સાહેબ અને રેન્જ વડા શ્રી ચિરાગ કોરડિયા સાહેબની સૂચનાથી ટોટલ આવી 8 જેટલી ટીમો અમે અલગ અલગ બનાવી હતી, જેમને જે બનાવ બન્યો તેના આસપાસના તમામ સીસીટીવી ફૂટેજ, તમામ જે હ્યુમન રિસોર્સિસ જેટલા માણસો છે, ચાઇના સ્ટોલ છે કે બીજા અન્ય કોઈ ઇસમો છે કે જ્યાં ત્યાં મજૂરી માટે કે બીજા માટે રોકાયેલા હોય, એ તમામની અલગ અલગ ટીમો દ્વારા પૂછપરછ કરવાની હતી। આ પૂછપરછ દરમિયાન ગઢ પીએસઆઈ ચંદનસિંહ ઠાકોર અને તેની ટીમને જે બનાવ બન્યો હતો એનાથી 200 મીટર અંતરે જે સીસીટીવી ફૂટેજ હતા એમાં જોતા આમાં ક્યાંક જે રોડ જે છે એની બાજુમાં જે કુસ્કલ ગામ છે ત્યાં શંકાસ્પદ રીતે એવું જણાવતું હતું કે આ કંઈક હત્યાનો બનાવ છે। આ બાબતે અમે અન્ય વિસ્તારના અહીંયા ખાસ કરીને આ જે 8 ટીમો જે બનાવી હતી, જેમને અલગ અલગ જે સીસીટીવી ફૂટેજમાં અત્યાર સુધીમાં 200થી વધારે સીસીટીવી ફૂટેજ અને આખો જે રોડ છે કુસ્કલથી ગઢ તાલુકાથી ગઢથી જે છે પાલનપુર અને ત્યાંથી સુધી મહેસાણા સુધી આ તમામ રસ્તાઓના તમામ સીસીટીવી ફૂટેજ આમાં ચેક કર્યા હતા, જેમાં એક ઈસમ જે ઈસમ ખાસ કરીને જેની હાજરી જે જગ્યાએ જણાતી હતી, જે ત્યાં નજીકમાં જે હોટલ હતી ત્યાં પાણી પીવા જાય છે અને ઈસમની જે હાજરી શંકાસ્પદ જણાતા તેની અમે વધારે સીસીટીવી એની ચેકિંગ કર્યું હતું, જેમાં જે કુસ્કલ બસ સ્ટેન્ડ છે જ્યાં બનાવ બને છે ત્યાંથી એની સામે જ એક્ઝેક્ટ આ બસ સ્ટેન્ડ આવેલું છે, ત્યાં 100 મીટરનું અંતર છે, ત્યાં જ આ ઈસમની હાજરી જણાતી હતી। એ ઈસમની ખાસ મુવમેન્ટ બનાવ પછી આપણે સૌને જણાવતા ખાસ એમાં જે ચંદનસિંહ ઠાકોર છે એમને ખાસ એની મુવમેન્ટ બાબતે મિનિટ ટુ મિનિટ આખું એનું મેપિંગ કર્યું હતું કે વ્યક્તિની મુવમેન્ટ ક્યાં સુધી થાય છે। એ વ્યક્તિ બનાવ બન્યાના તરત બાદ પાલનપુર શહેર બાજુ ચાલતા ચાલતા આવ્યો હતો અને ત્યાંથી ચાલતા ચાલતા મહેસાણા બાજુ ગયો હતો। આ બનાવની ગંભીરતા ખાસ ધ્યાનમાં રાખીને જે અલગ અલગ ટીમો બનાવી છે, જેમાં ખાસ કરીને જે અમારા પીએસઆઈ છે CF ઠાકોર અને તેમના ડ્રાઈવર PC બેચરભાઈ ઘેમરભાઈ, આ જે ખાસ કરીને બનાવના બીજા દિવસે ત્યાં મહેસાણા બાજુ એ બાજુ પણ એક ચેકિંગ કરવા ગયા હતા, જેમાં આ ઈસમ અમને સૌપ્રથમ જણાવતું હતું કે બસ સ્ટેશનમાં રાત્રે રોકાણ કરે છે અને ધ્યાનમાં રાખી તમામ બસ સ્ટેશનો ચેક કરતા હતા। એ દરમિયાન મહેસાણા જોડે મોટી દાવ જે ગામ છે ત્યાં આવો એક ઈસમ મળી આવેલ હતો, જેની પૂછપરછ કરતા આ બાબતમાં એને જે ક્રોસ વેરીફાઈ કરતા અને જેને હતો તે બાબતમાં આ ઈસમ પાસે તેમને જાણવા મળેલું હતું કે ગત રાત્રિએ જે રક્ષાબંધન આગલા દિવસે એ કુસ્કલ જે બસ સ્ટેશન છે ત્યાં રોકાયો હતો અને જે બાબતે તેમને પરપ્રાંતીય જે ઈસમ હતા બે, જે ટોટલ 3 ઈસમ હતા, એમના જોડે ઝઘડો એને થયો હતો। જે ખાસ ઘટનાનો જે બનાવ બન્યો હતો એનું જે મૂળ હેતુ હતું કે આ જે 3 ઈસમો ત્યાં વાતચીત કરી હતા, જેમાં આ જે વ્યક્તિ જે આરોપી છે ઈશ્વરભાઈ શંકરજી જાતે માજીરાણા, ઉંમર વર્ષ 50 અને જે ભંગારનો ધંધો કરે છે, એને બસ સ્ટેશનમાં ઊંઘતા ખલેલ પહોંચતી હતી। એટલે એક સાયકો કિલર માનસિકતાના ધ્યાને જોતા કે આ વ્યક્તિના ઉપર ભૂતકાળમાં 3 ગુના દાખલ થયેલા છે, એને આવેગવેશ ત્યાં જઈને 3 ઉપર હુમલો કર્યો હતો, જેમાંથી 2 ઈસમો જે પરપ્રાંતીય ઈસમો છે નાસી ગયા હતા, જેમાં જે એક ઈસમ જેનું મરણ થયું છે જેનું નામ છે દીપક કુમાર સોનુકુમાર પરમેશ્વર લોઢી રાજપૂત, રહે ઉત્તર પ્રદેશ, જેના માથા પર
જે રેડિયમ પટ્ટી જે હાઈવે પર જે ખાસ કરીને રોડનું સાઇન બોર્ડ હોય છે એ રેડિયમ પટ્ટી તોડીને એના બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારમાં વાવણી લાયક વરસાદ બાદ વરસાદે લાંબો વિરામ લીધો હતો, જેના બાદ આજરોજ થરાદ, વાવ, સોયગામ સહિત પંથકના ગામડાઓમાં રીમઝીમ વરસાદનું આગમન થતાં ખેડૂતોમાં આનંદની લાગણી ફેલાઈ હતી. બનાસકાંઠા જિલ્લાના સરહદી થરાદ, વાવ, સોયગામ તાલુકાઓમાં ઘણા દિવસોના વિરામ બાદ આજ સવારથી વરસાદનું આગમન થયું હતું, જેમાં તાલુકાના કેટલાય ગામડાઓમાં અને નગરમાં રીમઝીમ વરસાદની શરૂઆત થઈ હતી. થરાદ, વડગામડા, ભોરડુ, વેડલા સહિત વાવ, સોયગામના અનેક વિસ્તારમાં ઝરમર વરસાદ વરસ્યો હતો, જેને પગલે ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી છે. ઘણા સમયથી વરસાદ ખેંચાતા ખેડૂતોના વાવેતર કરેલ પાક બળી રહ્યો હતો, ત્યારે હવામાન વિભાગની આગાહીને પગલે વરસાદનું આગમન થતાં સરહદી પંથકના ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી. જન્માષ્ટમીનો તહેવાર, જે ગામઠી ભાષામાં કાનુડો, જે અહીં બનાસકાંઠાનો પરંપરાગત તહેવાર, જે મહોત્સવની ઉજવણી નાનોલ પ્રાથમિક શાળામાં બાળકોએ પરંપરાગત પોશાકમાં કૃષ્ણ કાનુડાના લોકગીતો પર રાસ ગરબા રમીને ઉત્સાહપૂર્વક ઉજવણી કરી હતી, જેના થકી બાળકોમાં ધાર્મિક મૂલ્યોનો વિકાસ થાય તેમજ તહેવારો પ્રત્યે રુચિ કેળવાય તે હેતુ સાથે નાનોલ પ્રાથમિક શાળાના આચાર્ય આણંદાભાઈ પટેલ દ્વારા બાળકોને જન્માષ્ટમીના તહેવાર વિશે ધાર્મિક અને પરંપરાગત તહેવારોનું મહત્વ સમજાવ્યું હતું. જોકે શાળાના ઉત્સાહી આચાર્યો દ્વારા બાળકોના વિકાસ માટે વારંવાર ભણતરની સાથે અન્ય કાર્યક્રમો પણ કરાવવામાં આવે છે, જે હમણાં જ ગયેલ રક્ષાબંધનના તહેવાર નિમિત્તે પણ રક્ષાબંધનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં શાળાની બાળાઓએ શાળામાં સાથે ભણતા વિદ્યાર્થી ભાઈ બહેનોને રાખડી બાંધીને મનાવ્યો હતો. ત્યારે આ જન્માષ્ટમીના કાર્યક્રમને લઈને કાનુડો રમાડવામાં આવ્યો હતો, જેમાં શાળાની બાળાઓ ખૂબ જ ઉત્સાહિત જોવા મળી હતી. જોકે બાળકોમાંથી કાનુડો અને રાધા કૃષ્ણ પણ બન્યા હતા અને બધા બાળકો આ કાર્યક્રમને લઈ ખુશ પણ જોવા મળ્યા હતા. બનાસકાંઠા જિલ્લાના દિયોદર પોલીસ સ્ટેશન વિસ્તારમાં અલગ જગ્યાએથી ખોવાયેલા મોબાઈલ કે જેઓ દિયોદર પોલીસ સ્ટેશન ખાતે સાયબર ક્રાઇમમાં ફરિયાદ કરવામાં આવી હતી, જેઓની દિયોદર પોલીસે ટૂંકા જ સમયમાં સાયબર ક્રાઇમ દ્વારા ત્વરિત તપાસ કરી જેઓના મોબાઈલ ખોવાઈ ગયેલા હતા તેવા 31 લોકોને દિયોદર પોલીસ સ્ટેશન ખાતે બોલાવી દિયોદર પોલીસ સ્ટેશન પીએસઆઈ પીવી ઢોકળિયા દ્વારા ખોવાયેલા મોબાઈલ પરત અપાવ્યા હતા. મોબાઈલ નેટવર્કથી બીજા લોકોના હાથમાં આવતા કેટલાક દુરુપયોગ કરવા ક્રાઇમમાં ઉપયોગ કરતા હોય છે, જેથી પોતાના મોબાઈલ સારી રીતે સાચવી રાખવા પોતાની કિંમતી વસ્તુ કોઈપણ જગ્યાએ પડી કે ખોવાઈ જાય તો નજીકના પોલીસ સ્ટેશનમાં અરજી આપી જાણ કરી લેવી જોઈએ, જેથી કરીને કોઈપણ વ્યક્તિ સાયબર ક્રાઇમનો શિકાર ન બને તે માટે સાવચેતીના પગલાં રાખવા દિયોદર પીએસઆઈ માર્ગદર્શન અને સૂચનો કર્યા હતા. ત્યારે આજે દિયોદર પોલીસ સ્ટેશન ખાતે 31 લોકોના મોબાઈલ શોધી લાવી તેમને પરત આપ્યા હતા. આજે દિયોદર પીએસઆઈ સહિત પોલીસ સ્ટાફનો 31 લોકોએ પોલીસની કામગીરીને ખૂબ બિરદાવી અભિનંદન પાઠવ્યા હતા. સાથે 31 લોકોના મોઢા પર સ્મિત રેલાયું હતું. બોલો, મારું નામ જોશી રામેશ્વરભાઈ કેશાભાઈ, સરપંચ સિદ્ધરવાડા. આજથી 4 મહિના પહેલો મારો મોબાઈલ ફોન ખોવાનો હતો અને દિયોદર પોલીસની સારી એવી કામગીરીથી મારો મોબાઈલ 6-7 દિવસમાં પાછો આવી ગયો હતો. એટલે દિયોદર પોલીસની સારી એવી કામગીરી છે, એના બદલ હું દિયોદર પોલીસનો ખૂબ અભિનંદન પાઠવું છું. ધન્યવાદ. અમારા આજે 31 મોબાઈલ દિયોદર પોલીસ પાછા અમને રિટર્ન અપાવેલા છે. બરાબર. દિયોદર પોલીસમાં પીએસઆઈ શ્રી ઢોકળિયા સાહેબ, નવીનભાઈ સાહેબ, સુરેશભાઈ સાહેબ અને ભાઈ વિક્રમભાઈ સાહેબ અને તથા સ્ટાફવાળાએ બહુ મહેનત અને જહેમત કરી અને અમને અમારા મોબાઈલ 31 લોકોને પાછા અપાવેલ છે. બરાબર. એ બદલ અમે દિયોદર પોલીસનો ખૂબ આભાર માનીએ છીએ, એમને ધન્યવાદ આપીએ છીએ અને એની કામગીરીને બિરદાવીએ છીએ. બનાસકાંઠા જિલ્લો એ અંતરિયાળ સરહદી વિસ્તાર કહેવાય છે, ત્યારે અંતરિયાળ સરહદી વિસ્તારમાં સરકાર દ્વારા કરોડો રૂપિયાની ગ્રાન્ટો આપવામાં આવે છે. જોકે મોટા ભાગે કોન્ટ્રાક્ટર અને અધિકારીઓની મિલીભગતથી હલકી ગુણવત્તાની કામગીરી કરી ભ્રષ્ટાચાર આચરતા હોવાની અવારનવાર રાવ ઉઠતી હોય છે. ત્યારે થરાદના પઠામડા ગામે બની રહેલા નવીન પંચાયત ઘરની કામગીરી હજુ પૂર્ણ થઈ નથી અને તેના પહેલા મકાનની છત પર જવાની સીડીઓમાં મોટી તિરાડો પડી જવા પામી છે, તેમજ નીચે પડવાની શક્યતા રહેલી છે, જેને પગલે ગામના અગ્રણી દ્વારા અગાઉ પણ પંચાયતના વહીવટી તંત્રને જાણ કરી હતી કે કામગીરી હલકી ગુણવત્તાની થઈ રહી છે, જે બાબતે તપાસ કરી કામગીરી કરવા જણાવ્યું હતું.
ત્યારે આજ રોજ મોટી તિરાડો દેખાતા ગ્રામજનો પંચાયત પાસે આવી પંચાયતના કર્મચારીઓને જાણ કરાતા તાત્કાલિક સાઇટ પર પહોંચી ગ્રામજનો સાથે ચર્ચા કરી હતી. પઠામણા ગામના અગ્રણી ભમરાજી વાઘેલાએ જણાવ્યું હતું કે ગામમાં નવીન પંચાયત ઘર બની રહ્યું છે, જે બને તે પહેલા સીડી તૂટી ગઈ છે. અનેક જગ્યાએ પુલ તૂટવાના બનાવો આવતા હોય છે, રોડ તૂટવાના બનાવો આવતા હોય છે, ત્યારે પંચાયત ઘર એ ગામની મુખ્ય સુવિધાનું મકાન હોય છે અને ગ્રામજનો વારંવાર આવતા હોય છે. વધુમાં જણાવ્યું હતું કે અગાઉ મેં જ્યારે કામગીરી થતી હતી ત્યારે ગ્રામ પંચાયતના વહીવટદાર અને તલાટી ક્રમ મંત્રી અને નરેગાના અધિકારીનું ધ્યાન દોર્યું હતું. પંચાયતમાં કામ બિલકુલ વીક થઈ રહ્યું છે, જે ઈંટો પણ ખરાબ છે, ત્યારે પંચાયત ઘર હજુ બન્યું પણ નથી અને કામગીરી ચાલુ છે. ગઈકાલે પણ કામગીરી ચાલુ હતી અને ત્યારે સીડી તૂટી ગઈ છે. તમામ લાગતા વળગતા અધિકારીઓને વિનંતી છે કે આ પંચાયત ઘરની તપાસ કરવામાં આવે અને જેણે પણ ભ્રષ્ટાચાર કર્યો છે તેની સામે કાર્યવાહી કરવામાં આવે. પઠામડા ગ્રામ પંચાયતનું પંચાયત ઘર બની રહ્યું છે. તો અહીંયા હજી પંચાયત ઘર બને એના પહેલાં સીડી તૂટી ગઈ છે. અનેક જગ્યાએ પુલ તૂટવાના બનાવો આવતા હોય છે, રોડ તૂટવાના બનાવો આવતા હોય છે. તો પંચાયત ઘર એ ગામની મુખ્ય એક સુવિધાનું મકાન હોય છે અને ગામ લોકો વારંવાર પંચાયતની અંદર આવતા હોય છે. અગાઉ મેં જ્યારે અહીંયા લેન્ટલ લેવલનું કામ થાય ત્યારે વહીવટદાર હિતેશભાઈ હોય, તલાટી ક્રમ મંત્રી હોય, નરેગાના અધિકારી હોય, દરેકનું મેં ધ્યાન દોર્યું હતું કે પંચાયતની અંદર કામ બિલકુલ વીક થઈ રહ્યું છે, ઈંટો પણ ખરાબ છે. તો અત્યારે આપ દેખી શકો છો કે પંચાયત ઘર હજી બન્યું પણ નથી, કામગીરી પણ ચાલુ છે. ગઈકાલે પણ કામ અહીંયા ચાલુ હતું ને અત્યારે સીડી તૂટી ગઈ છે. તમામ લાગતા વળગતા અધિકારીઓને મારી એક જ નમ્ર વિનંતી છે કે આ પંચાયતનું જે કંઈ ટેકનિકલ એન્જિનિયર તપાસ કરવામાં આવે અને જે ક્યારે આપણે ભ્રષ્ટાચાર કર્યો છે એના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે. ઉલ્લેખનીય છે કે સરકાર દ્વારા લાખોના ખર્ચે પંચાયત ઘર બનાવવા ગ્રાન્ટ ફાળવવામાં આવી, ત્યારે આવા કોન્ટ્રાક્ટરની બેદરકારીથી અને હલકી ગુણવત્તાની કામગીરીના કારણે ગ્રામજનોને ભોગવવાનો વારો આવે છે. જે બાબતે લાગતા વળગતા અધિકારીઓ દ્વારા તટસ્થ તપાસ કરી જે બી મળતિયાઓ છે તેની સામે કાર્યવાહી કરે તેવી ગ્રામજનોની માંગ ઉઠવા પામી છે. રાજ્ય સરકારે ખેડૂતોને આર્થિક સહાય આપતું 350 કરોડ રૂપિયાનું કૃષિ રાહત પેકેજ જાહેર કર્યું છે. વિધાનસભા ગૃહમાં કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલે આ રાહત પેકેજની જાહેરાત કરી છે. તેમણે કહ્યું હતું કે રાજ્યના 45 તાલુકાઓનો 4,06,892 હેક્ટર વિસ્તાર અસરગ્રસ્ત થયો હતો. આ અસરગ્રસ્ત વિસ્તારના આશરે 1,50,000થી વધુ અસરગ્રસ્ત ખેડૂતોને સહાય આપવામાં આવશે. તેમણે વધુમાં કહ્યું હતું કે અસરગ્રસ્ત ખેડૂતોને સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્ડ ફંડના ધારાધોરણ મુજબ પાક નુકસાની માટે સહાય અપાશે. આ ઉપરાંત બહુ વર્ષાયુ બાગાયતી પાકોના 33% કે તેથી વધુ નુકસાન માટે 22,500 પ્રતિ હેક્ટર લેખે મહત્તમ 2 હેક્ટરની મર્યાદામાં સહાય અપાશે. આ ઉપરાંત જે કિસ્સામાં સહાય ચૂકવવા પાત્ર રકમ 3,500 કરતાં ઓછી થતી હોય તો તેવા કિસ્સામાં ખાતા દીઠ ઓછામાં ઓછા 3,500 ચૂકવાશે, તેમ કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલે જણાવ્યું હતું. દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો હંમેશનો અભિગમ ખેડૂતોને મદદરૂપ થવાનો, ઉપયોગી થવાનો રહ્યો છે અને એની જ પ્રેરણાથી ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળની ભારતીય જનતા પાર્ટીની સરકાર કાયમ માટે ખેડૂતોને કુદરતી આફતોના સમયે ઉદાર હાથે સહાય કરે છે. એના ભાગરૂપે આજે જુલાઈ મહિનામાં જે અતિવૃષ્ટિ થઈ રાજ્યના 9 જિલ્લા અને લગભગ 45 જેટલા તાલુકામાં જે અતિવૃષ્ટિ થઈ, ભારે વરસાદના કારણે ખેતીમાં વાવેલા પાકોને જે નુકસાન થયું તેના માટે ખેડૂતોને જે ખાતર, બિયારણ અને મજૂરીનો જે ખર્ચ થયો એ નિષ્ફળ ગયો, એવા ખેડૂતો ફરીથી વાવેતર કરી શકે એના માટે એને થયેલા નુકસાનીની ઇનપુટ સહાય પેટે રાજ્ય સરકારે આજે એક મહત્વનો નિર્ણય ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં મળેલી મિટિંગમાં લીધો છે અને રૂપિયા 350 કરોડ રૂપિયાનું આવા અતિવૃષ્ટિગ્રસ્ત જિલ્લાઓના ખેડૂતો માટે એક સહાયનું રાહત સહાય પેકેજ જાહેર કર્યું છે. અસરગ્રસ્ત ખેડૂતોને એસડીઆરએફના નિયમો પ્રમાણે તેમજ નુકસાનીની તીવ્રતાને ધ્યાને લઈ રાજ્યના ભંડોળમાંથી પણ જરૂર પડે સહાય અપાશે. જુલાઈ માસમાં જૂનાગઢ, દેવભૂમિ, દ્વારકા, પોરબંદર, રાજકોટ, આણંદ, ભરૂચ, સુરત, નવસારી અને તાપી જિલ્લાના કુલ
45 તાલુકામાં અનરાધાર ભારે વરસાદ વરસતા આશરે 4,06,892 હેક્ટર વિસ્તારમાં ભારે વરસાદથી ખેતીના પાકને અસર થઈ હતી. આ અસરગ્રસ્ત વિસ્તારમાં 272 ટીમોની ખેતીવાડી ખાતાએ રચના કરી અને વિગતવાર સર્વે કરાવ્યો. રાજ્યના 9 જિલ્લાના 45 તાલુકાઓના આશરે 4,06,892 હેક્ટર વિસ્તારમાં 272 ટીમે સર્વે વિગતવાર હાથ ધર્યો. ઉપરાંત નવસારી જિલ્લાના ગણદેવી તાલુકામાં બાગાયતી પાકને પણ નુકસાન થયેલ, એના માટે પણ આ પેકેજમાં વિશેષ સહાયની જાહેરાત કરવામાં આવી છે. બીજી જુલાઈ 2024ના રોજ વંટોળ સાથે થયેલા વરસાદના કારણે બાગાયતી પાકો જેવા કે ચીકુ અને આંબાના ઝાડ પડી જવા, ડાળીઓ તૂટી જવા તેમજ કેળા પડી જવાથી વ્યાપક નુકસાનો થયાના અહેવાલો મળેલ છે. એસડીઆરએફના નિયમો પ્રમાણે 33%થી વધુ નુકસાન હોય તેવા ખેડૂતોને 2 હેક્ટરની મર્યાદામાં સહાય મળશે. આ પેકેજ અંતર્ગત ખેડૂતોને નુકસાનીના પ્રમાણમાં પ્રતિ હેક્ટર 11,000 રૂપિયાથી 25,000 રૂપિયા સુધીની સહાય મળશે. માનનીય મુખ્યમંત્રી શ્રી હંમેશા ખેડૂતોની સહાય માટે ઉદાર હાથે રાજ્યની તિજોરી ખુલ્લી રાખે છે. અમારી સરકારે છેલ્લા 8 વર્ષમાં 91,49,000થી વધુ ખેડૂતોને કુલ રૂપિયા 10,900 કરોડની માતબર રકમની સહાય ખેડૂતોને સીધી એના બેંક ખાતામાં આપી અને જમા કરાવેલ છે. માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કારભાર સંભાળ્યા બાદ કુલ રૂપિયા 1,448 કરોડ રૂપિયાની માતબર રકમની સહાય કુલ 12 લાખથી વધુ ખેડૂતોને કરી છે. અને રાજ્યના ખેડૂતને ઉદાર હાથે સહાય કરવા બદલ હું રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને રાજ્યના નાણામંત્રી શ્રી કનુભાઈ દેસાઈ સાહેબનો હૃદયપૂર્વક ખેડૂતો વતી આભાર માનું છું. સબસ્ક્રાઇબ કરો ये है न्यूज़ इंडिया चैनल ने પછી YouTube એપ પર બેલ આઇકોન નું બટન દબાવો અને નિહાળો ये है न्यूज़ इंडिया चैनल. Audio Jungle.